જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તમે કેમ છો? તો મજામાં જશો. અને આજે આપણે ઘણા દિવસ પછી બ્લોગ લઈને આવ્યા છીએ. જેમ કે આટલા દિવસથી આપણે જો જવાનું થતું જ નહોતું, એટલે આપણે બ્લોગ કંઈ બનાવતા નહીં, બરાબર. પણ આજે ફરીથી એકવાર આપણે જવાનું થયું છે, જેમ કે શૂટિંગમાં. આ પણ શૂટિંગમાં રસ વધારે છે, એટલે શૂટિંગના જ બધા બ્લોગ આવતા હોય છે, બરાબર. તો આજે આપણે શૂટિંગમાં જવાનું છે, પણ હજુ આપણે ઘેર શું કે આપણા ઘરે આવ્યા છીએ, મહેમાન આવ્યા છે, રેડી. તો જોઈ શકો છો કે અર્જુનભાઈ આવ્યા છે, જગદીશભાઈ, ગણપતભાઈ, રેડી. અને આ બધા રાતની વાતના અમારા ઘરે હતા અને મોજ મસ્તી કરતા હતા, બરાબર. અને આજે વડે શૂટિંગમાં જવાનું થયું છે, તો શૂટિંગમાં કોણ કોણ આવે છે? જગદીશભાઈ, તમે આવો છો શૂટિંગમાં? શૂટિંગમાં તો મારે થોડું કામ છે, કારણ નહીં આવી શકું. જગાને થોડું કોમ છે. જો હવે તો બપોર પછી અર્જુનભાઈ, તમે? મારે કોમ હતું પણ કેન્સલ રાખ્યું, પણ આવું. હા. અને ગણપતભાઈ, તમે? બરાબર. તો ચલો અમે એક બેન ત્રણ જણ બરાબર જઈએ છીએ, બરાબર. કે અને જગદીશભાઈને થોડું ઇમરજન્સી કામ હતું, એટલે અહીં કેમ છે નહીં કે થોડું કાગળિયાનું કામ પટાવવાનું, તો કાગળિયાનું કામ પટાવી દઉં, બરાબર. પટે બપોર શું કે? પછી આવે તો હા, ચાલુ હોય એટલે હા, બરાબર. અને આ છે આપણું ઘર, તમે જોઈ લીધું ઓલરેડી. અને આ છે મા બાપ અને મા બે. અને કિરણ ઓલરેડી ફોન જ જોતી હશે. મારે કિરણને ફોન સિવાય બીજું મા બેને કોઈ પકડાયું નહીં, રેડી. કે અને મા બી બેઠી છે અને મા બાપ ફોન જોવે છે. અને બાર મિત્રો રાતે પવન વધુ જેવું આવ્યું હતું, એટલે જો બધું રાઉન્ડ ફોન પડ્યું છે. અને મારા દાદા સારા હાય કરો, બા હાય કરો, હાય હાય કરો, હાય. મજામ? ચા પીધી? એવું એમ, બરાબર છે. મિત્રો જોઈ શકો છો કે બધું રાતે ખૂબ પવન આવ્યો હતો, એટલે એવું બધું રાઉન્ડ પવન પડ્યું છે, રેડી. તો ચાલો આપણે હવે હેડીએ સીધા શૂટિંગમાં. તો ભાઈ બાબા, હું શૂટિંગમાં જુઓ, શૂટિંગમાં બા ભાઈ, શૂટિંગમાં જુઓ, શૂટિંગમાં જુઓ બાબા. ઓકે, તો ચલો મિત્રો આપણે મળીએ ભાઈ. તો ફાઇનલ મિત્રો આપણે લોકેશન પર પહોંચી ગયા છીએ, બરાબર. હું અને ગણપતભાઈ, આપણે અર્જુનભાઈ પેલા ઉભાઈ ને આપણું બાઇક આપણું જોઈ શકો છો લોકેશન. રામપુરા ખર્ચા ગામ છે, રેડી. લોકેશન મજબૂત છે. આ જગ્યા પર અમે ઘણા સોંગ શૂટિંગ કર્યા છે ને આજે ફરી વાર આપણે સાવન ભરવાડનું સોંગ શૂટિંગ કરવા માટે આવ્યા છીએ. તો ચાલો આપણે સોંગ એન્જોય કરીએ કે સોંગ કેવી રીતે શૂટિંગ થાય છે, રેડી. ચાલો ત્યારે મળીએ. આ બાજુ હે મિત્ર, ચલો રેડી. પેલી વાત જો પાછળ, આવો પકડી પાડજે, આવો પકડી પાડજે, પકડ આગળ જો બે જણા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે, લોકેશન ચેન્જ કરીશું, બરાબર. સોંગ શૂટિંગ માટે જોઈ શકો છો. આ ઘર છે આપણું, આપણું નહીં, ખૂબ બીજાનું છે, રેડી. બીજા ભાઈનું છે આપણે, પણ આ ઘરનું શૂટિંગ લેવાનું. દિવાળી બેટા પાણી લાવજે. હા ભાઈ, તમારે શહેર જવા માટે એક જ રસ્તો, અને એ પણ સાચો છે. તમારે આ ચોમાસું આવે ને એટલે આખું રોડ બંધ કરવા માટે મને મોકલવામાં આવે. હા, અમે પણ ગામમાં રસ્તો ભાઈ કાચો છે, પાકો કરવા માટે. રોલ કેમેરા એક્શન. વાત કરી અજવાળ જવા ના જો લાઇટિંગ જાય ને તો કમ કેમ કે લાઇટ ફ્રી ના થાય કેમેરા એક્શન.
બેટા રાજીવ જોડે લગ્ન કરી લે. થોડા ખડા ઉપર આવી ગયા કિનારે આજે તો શૂટિંગમાં મિત્રો ફસાઈ જશો. અમે તો ફસાણા પણ સાથે સાથે ગાડીઓ ફસાઈ જઈએ. જો આજે આ રસ્તા ઉપર એટલી બધી માટી પડી ને કે વાત છોડી મેલો. બધા બાઇક પણ ફસાઈ જશે તો ગાડીની તો શું વાત કરીએ. અને જો કેટલા બધા R1વાળા આજે સપોર્ટમાં આવ્યા છે. બધા આપણા મિત્રો છે અને બચારા બધા મિત્રો આજે ગાડીને ધક્કો મારી અને આપણને સપોર્ટ કરે છે. ગાડી કઢાવવાની કોશિશ કરે છે પણ ગાડી નીકળતી નહીં બરાબર. અને ડેમ પર જતા હતા શૂટિંગ કરવા માટે અને વચમાં ગાડી ફસી છે તો ચાલો લોકેશન ચેન્જ કરીએ હવે. તો મિત્રો શૂટિંગ કરવા માટે આવ્યા હતા અને મારે શું કહેવાય કે ગાડી જ ફસી છે. જો ઘણા કોશિશ કર્યા પછી ગાડી નીકળી છે પછી વ્લોગ બનાવવાનું યાદ આવ્યું છે. આવા તક ગરમીના હા ગરમીના હવે વ્લોગ બનાવવાનું યાદ આવી મિત્રો. આ જોઈ શકો છો ડેમ છે. હે બાઇક જો બાઇક મિત્રો ફસી જશે ગાડીનું પાર જ નહીં. માટી જો ખાય તમે મુખ્ય કાઢી નાખે એટલે. તો ચલો મિત્રો આગળ આપણે જઈએ. શું થાય છે ખબર નહીં. શૂટિંગ કરવા માટે અંદર જઈ શકીએ કે નહીં જઈ શકીએ બરાબર. આગળ મળે. અમારે ડાયરેક્ટર પરબતભાઈ ગાડીને આવે છે. ફોફો ખવાય છે મગફળી. બરોબર ના હલવાના હતા. ગાડી ફસાઈ ગઈ હતી રેતમાં. ડેમમાં જતા એક ભાઈ કેવાથી હેડ્યા હતા. હજી ભાઈ બાઈક વાળા હેડ્યા જાઓ આમને બોલા કે અહીંયા આવતો ફસાઈ ગઈ ગાડી. બોલાયો ટ્રેક્ટર અડધો કિલોમીટર સુધી રિવીસમાં તાણાઈ ગાડી. હવે નેક્સ્ટ લોકેશન ઉપર જઈએ છીએ. ખતરનાક સીન થઈ ગયા. આજ કલાક તો અમે નીકળી જઈએ ને. કલાક નીકળી જાઓ. કલાક કાઢી નાખે અને પડી કરતી ભાલ્યા નહીં સમજ્યા રાતને. અને સમજી જાવ એટલા કંટાળા છે ને અમે કે ગાડી ફસડીને ત્યારથી મળીને હજુ હજુ વ્લોગ બનાવવાનું મગજમાં આવ્યું જ નહીં. હા બનાવો તમે એક વ્લોગ. બે એક બે કટ લીધા છે એ પાછા અમે રાઈડરો ભેળા થઈ ગયા હતા કે રાઈડરને થોડા લીધા ઉધરા એટલે સેવા આવીને પાછા કરાવી છે. ગાડી ઠેલાવીને એટલું દોડે ગાડી હાંકવા બેસા રહ્યો. મિત્રો શૂટિંગ જેમ તેમ થતું નહીં. જે શૂટિંગમાં જાય એમને જ ખબર પડે કે શૂટિંગ કેવી રીતે થાય છે. ખાલી શૂટિંગના 4-5 અક્ષર બોલવાથી એવું નહીં થતું શૂટિંગ થઈ જાય. પણ એના માટે આખો દિવસ જેટલી 5 મિનિટનું ગીત હોય ને ખાલી એમ 5 મિનિટના ગીત માટે સવારથી 8થી મોડીને રાત્રે 8-9 વાગ્યા સુધી માથો ને આપણે ત્યારે 5 મિનિટનું સોંગ બનાવે મિત્રો. અને તમે ખાલી 5 મિનિટમાં જુઓ તો પણ એક લાઇક નહીં કરતા. ખરેખર સિંગરનું શૂટિંગ હોય કે MP3 સોંગ હોય તો જે મહેનત કરતું હોય એને જ ખબર પડે. તો તમારું તો ચોક્કસથી મિત્રો સોંગ હોય કે MP3 સોંગ હોય પણ લાઇક તો કરી જવું જરૂરી જ છે. બીજું તમારે કોઈ કહેવું? હા કોઈ કેવું નહીં કે હલકે આવજો મત આ રસ્તે નકે ફેદે રહી જાય કે દર વખત ટ્રેક્ટર હાજર ના હોય. અને ના ભાઈ નંબર આલો ટ્રેક્ટરવાળાએ કે ફેર તો નેક્સ્ટ ટાઈમ આવવાનું ગાડી ફસે તો મને કોન્ટેક્ટ કરજો. એવું એમ એટલે ખબર હાજર ના હોય એમ કે મતલબ બહાર જાવ. ભાઈને 4-5 ટ્રેક્ટર છે એવું. હા ચાલો તો હા ડ્રાઈવર આપણે સારા પર. ચાલો તો મિત્રો આપણે આગળ મળીએ નેક્સ્ટ લોકેશન નવા લોકેશનમાં બરાબર કે. એટલે મિત્રો બધા ભેળા થયા ગાડી બીજું કાઢીને જો
લોકેશન કેવું છે? લોકેશન ભક્કમ છે, પણ અમારે લોકેશન નીકળી જોઈએ. આપણું આ બાઇક ચોરાણું હતું તે રમાપીના મંદિરથી, પણ 4 દિવસમાં પાછું આવી ગયું આપણે જીતેન્દ્રભાઈનું. બાકી તો કેવું રહ્યું અર્જુન? હલવાઈ જાય. એ ભાઈ નહીં કાઢી ગઈ. હા નહીં નીકળે ગાડી 100 છે ગાડી પે જાય. ફાઇનલ મિત્રો આપણે લોકેશન પર આવી ગયા છે ડેમની અંદર. બરાબર, ગાડી ફસાણી, ગાડી બહાર કાઢી, કંટાળે અને છેવટે જતા હોય ડેમમાં આવ્યા તો છો. બરાબર, હાર નહીં માની, ગમે તે કરી. જોઈ શકો છો નજારો તમે, મજબૂત નજારો હોય. ભાખરો આગળ બધા ડેમમાં લોકો ખૂબ પાવે છે. પબ્લિક જુઓ, મેળા જેવું છે ને અંદર. મારા 2 ભાઈ, બાકીના બધા પેલી બાજુ છે, એ બધા નાસ્તો કરે છે. બરાબર, તો કોઈ મુલાકાત કરાવી નહીં વિડીયોની અંદર, એટલે ખબર નહીં આ બ્લોગ સડાવું કે નહીં સડાવું બનાવું છું. ચાલો અમે નીકળીએ છીએ, કંટાળી જાય.